ઉત્તરાયણને જ દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગની દોરીથી દ્વિચક્રી વાહન ચાલકોના ગળા કપાવાના અસંખ્ય બનાવો બનતા હોય છે। અમદાવાદ શહેર ઘાટલોડિયા પોલીસે દ્વિચક્રી વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવી ચાલકોના જીવ સેફ કરવાનો કર્યો ઉમદા પ્રયાસ। લોકોના જીવ ન જાય તે માટે અમદાવાદ શહેર પોલીસ પણ સજ્જ બની છે। પોતાની ફરજ સાથે સાથે લોકોના જીવનું રક્ષણ કરવાની પણ જવાબદારી કુશળતાપૂર્વક નિભાવી રહી છે। અમદાવાદ શહેરના ઘાટલોડિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને ટુ વ્હીલર સેફ્ટી સ્પોક લગાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અમદાવાદ શહેરના ઘાટલોડિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જેટલા રાહદારીઓ ટુ વ્હીલર લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન તેઓનું જીવનનું ખૂબ જ મહત્વ ધ્યાનમાં રાખીને ઘાટલોડિયાના પીઆઈ કંડોળિયા, એસીપી બ્રહ્મભટ્ટ સહિત ઘાટલોડિયા પોલીસ સ્ટાફે સહયોગ આપીને રોડ ઉપર જઈ રહેલા રાહદારીઓને સેફ્ટી સ્પોક લગાવીને ઉત્તરાયણમાં કોઈ જાનહાનિ ના થાય તેવું ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું। ઘાટલોડિયા પોલીસ દ્વારા આશરે 300 થી 400 વાહન ચાલકોને આ સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા તો બીજી તરફ પોલીસની આ પહેલનો લોકો દ્વારા બિરદાવવામાં આવી હતી। રિપોર્ટર સંજીવ રાજપૂત, ઇન્ડિયા 24 ન્યૂઝ, અમદાવાદ। નજીક આવી રહી છે। ગુજરાતના પ્રજા પતંગ ઉત્સવના પ્રેમી છે અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશન વતીથી આજે દોરી ગાર્ડ લગાવી સ્કૂટર અને બાઇકને અમે લગાવી આપવાનો એક પ્રયત્ન કર્યો છે પ્રજાના સૌજન્યથી। અને આ એટલા માટે છે કે લોકોનું જીવન જોખમમાં ન મુકાય અને લોકો કંઈ મુસીબતમાં ન મુકાય, પ્રજા કુટુંબ મુસીબતમાં ન મુકાય એવા પ્રયત્ન ઘાટલોડિયા પોલીસ સ્ટેશન વતી અમે કરી રહ્યા છીએ અને એનો અમને સારો રિસ્પોન્સ છે અને દરેક સ્કૂટર બાઇકની અંદર અમે આ દોરી ગાર્ડ લગાવીને આપીએ છીએ। અત્યારે લોકો માટે ખાસ શું મેસેજ? લોકો અવેરનેસ કરે, પોતાનું જીવન જોખમમાં ન મુકાય, પોતાના પરિવારમાં કોઈ આફત ના આવીને ઊભી રહે અને પોતે અવેરનેસ કરશે તો આવી કોઈ મુસીબતોથી દૂર રહેશે। પ્રજા અને પોલીસ વચ્ચેનું અંતર નહીં વધે। પોલીસ ખાલી કડક જ છે અને પોલીસ કડક હાથે કામ લેશે ગુનેગારો સાથે, એ સિવાય પણ અમે પ્રજાના જ છીએ। પ્રજા અને પોલીસ સાથે રહી સારા કાર્યો કરીએ એ જ પ્રકારનો સંદેશ છે અમારો।